જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। દરેક માણસની અંદર આનંદનો લોભ હોય છે। તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। જય માતાજી। અહીં શાંતિનો અહેસાસ થાય છે ને, અહીં આનંદની અનુભૂતિ થાય છે ને। હા, તો આનંદનું નામ જ માતાજી, આનંદનું નામ જ ભગવાન। કે દરેક મનુષ્યની જે અંદર આનંદનો લોભ છે, સુખની કામના છે, એ સુખના સમુંદર મારા રામચંદ્ર ભગવાન છે। જે આનંદનો લોભ છે, લાલચ છે, એ આનંદની ખાતર તમે દર ભટકો છો સુખી થવા માટે, પણ વાસ્તવિક સુખ, એ વાસ્તવિક આનંદ, એ વાસ્તવિક પરમાનંદ સચ્ચિદાનંદ રૂપ મારા રામચંદ્ર ભગવાનમાં જ છે। અને એથી જ આખા સંસારમાં જેટલો પણ આનંદ છે, વિદ્યમાન છે આનંદ, એ તમામ આનંદ ભેગો કરો ને તાર ભગવાનનો 1% આનંદ થતો નથી। એટલા વિશાળ હૃદય વાળા, એટલા પરમાનંદ વાળા એવા મારા ભગવાનનું રામ નામ તમે મુખે લાવી દીધું છે। એની અતિ પ્રસન્ન છું માતા। કોઈ વસ્તુ લાવો ના લાવો, કોઈ સોના ચાંદીના છત્તર લાવો ના લાવો, શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો ના લાવો, બારેજા ધામમાં કોઈ દાન દક્ષિણા કરો કે ના કરો, અહીં કોઈ સેવા કરો કે ના કરો, પણ જે મારા વાલા ભક્તોએ બારેજા ધામ આવી અને રામનું નામ મુખે લીધું છે ને, તો હું માતા એવું કહીશ, તમારથી અતિ પ્રસન્ન છું માતા। તમે ઘેર તો રામ નામ જપ કરતા હશો, બરોબર છે, પણ ઘેર જે 1000 વખત રામનું નામ લો અને કોઈ પણ ધામ હોય જ્યાં ભગવાન બિરાજમાન હોય, જ્યાં માતાજી બિરાજમાન હોય, એ ધામમાં તમે 1 વખત રામનું નામ લો ને તો 1000 વખત ગણાય। શું આ ધામની વિશેષતાઓ છે કે તમે ઘેર બેઠા 1000 વખત રામનું નામ લેતા હશો, 10,000 વખત રામનું નામ લેતા હશો, પણ એ 1000 વખત ઘરે બેઠા કોઈ પણ બીજી જગ્યાએ તમે નામ લીધું હશે ભગવાનનું, પણ ધામ આવી, બારેજા ધામ આવી, તમે 1 વખત રામ બોલ્યા છો ને 1 વખત તે 1000 વખત ગણાય છે। તમને ખબર? વિશ્વાસ છે ને મારા બોલું પર, મારી વાણી પર? હા, તો હું જે બોલું ને એ આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેજો। 1 વખત રામ બોલવાથી 1000 ગણું મળે છે તમને એનું ફળ। તો બોલો રામ 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 રામ। આ ચાર વખત બોલ્યા, 4 ગુણ્યા 1000, 4000 વખત લાખો લોકોએ નામ જપ કર્યું, તો બધી રામ નામની મહિમાનો સંચાર મારા ધામમાં થાય છે। જો આ અલૌકિકતા, આ ધર્મની ધજા, આ બધી એની લહેરાય છે। મારા જેવી માતા જો રામનું નામ લેતી હોય તો તમે મનુષ્ય છો ને। મને ખબર છે કે રામ શું છે, રામનું નામ શું છે, એટલે હું તમને વારંવાર કહું છું કે દીકરાઓ, બધે ફરીને થાક્યા હોય ને તો આ સીધો ને સરળ ઉપાય છે। આ વાત પકડી લેજો। અને મારા ભક્તોએ મારું માન રાખી અને હું જાણું છું કંઈક મારા જૂના ભક્તો આખો દાડ રામ રામ કરતા થઈ ગયા છે, હાથમાં કાઉન્ટરથી નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે, કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે। તો ચિંતા ના કરશો, તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો, કેમ કે જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ। સાચી વાત છે। ભગવાન રામની કૃપા થઈ છે ત્યારે તમે રામ નામ જપ કરી શકો છો, ત્યારે મારા જેવી માતા તમને આશીર્વાદ 1000 વખત આપે છે, ત્યારે તમારી કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ જાગ્યો છે, ત્યારે તમને કોઈ જગ્યાએ
સારું કાર્ય કરવાનું, સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ રામની કૃપા અને મારી માતાની કૃપા ફળી છે ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે, કોઈ કૂતરાને જોઈ અને બિસ્કિટ ખવડાવવાનું મન થાય છે, કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે, કોઈ પણ અબોલા જીવ પશુ પક્ષીની કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને, તો આ મારા ભગવાનની કૃપા થઈ છે, આ મારી રોમવારી મેલડીની કૃપા થઈ છે. અને આમ જ તમારું કલ્યાણ છે, આમ જ તમારું કલ્યાણ છે. હું ગેરંટી લઉં છું, જો જગતમાં કોઈ તંત્ર મંત્ર, કોઈ વિદ્યા મૂળ ચોટ જગતમાં કોઈ દાન નડવા દઉં તો હું રોમવારી મેલડી મટી જાઉં. આ રામ નામ તમને પ્રદાન કર્યું છે તો અમારા ભગવાને રચના રચાઈ છે તારે. નહીં તો રામ નામ આ પ્રકાશિત જગતમાં બહુ છે, આસાનીથી બધા હેરતા ચાલતા બોલે છે, પણ આની મહિમા ભગવાનની કૃપા થાય ને ત્યારે જ ક્યાંક રામ નામની મહિમા સાંભળવા મળે તમને. ભગવાનની જેની પર વિશેષ કૃપા થાય એ જ ભક્તને ક્યાંક રામ નામ સાંભળવા મળે. નહીં તો આ જગતમાં બધી જગ્યાએ રામ 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 થતું હોય પણ એ રામ રામ એડે ક્યારેય નહીં જતું. પણ તમે તો ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, વિશ્વાસથી, શ્રદ્ધાથી બોલો છો કે રામ રામ, તો આ એ ક્યારે એડે જશે નહીં. રામ રામ, મને મારા રામ બોલવા વાળા ભક્તો મને પ્રિય લાગે છે, અતિ પ્રિય લાગે છે. મને એવું થાય છે કે હું શું આપી દઉં એમને, હું એવું શું કરી દઉં. હું તો તમને કાલના દિવસમાં આજે અહીંથી રવિવારે ઘરે જાઓ અને સોમવારે જ હું તમને સુખી જોવા માંગુ છું. મારે રવિવાર ભરાવા નથી, મારે રવિવાર ભરાવા નથી, મારે મારા ધામ પાછળ ખોટા ભાડા બગાડવા નથી, મારે ધામ પાછળ તમારા પગે મારા દુખાડવા નથી. મારી તો એવી ઈચ્છા છે કે એક જ રવિવાર આવે અને મારો ભક્ત કાયમ માટે સુખી થઈ જાય. હું એટલી મમતાળી દરિયા દિલ માતા છું, મારું હૃદય એટલું વિશાળ છે કે હું કોઈ દુખી જોવા માંગતી, પણ દુઃખના કંઈક ને કંઈક કારણો હોય છે અને જેનું કારણ હોય ને એનું કંઈક સમાધાન હોવું જોઈએ. તો દુઃખનું કારણ શું છે મુખ્ય જાણો છો ને? એમ તો પ્રવચન સાંભળ્યા છે તો ખબર પડી ગઈ. પહેલા દુઃખનું કારણ શું માનતા હતા તમે? કોઈ માતા નડી, કોઈએ કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈએ ધંધો બાંધી દીધો છે. થતું તો ના આવું? અમે કેમ દુઃખી થઈએ છીએ, અમે કેમ પીડાઈએ છીએ? કેમ કે તમે મજબૂર થઈ જાઓ. હું જાણું છું કોઈને ભૂવા કરવા ગમતું, કોઈને જ્યાં ત્યાં જોવડાવવું ગમતું, કોઈને ખોટી જગ્યાએ જવાનું કે ભાડા બગાડવાનું, ઓટા ફેરા કરવાનું ગમતું. તમારો સમય બહુ કિંમતી છે, હું જાણું છું. આવો કિંમતી સમય તમે મૂકી અને મારા ધામ પાછળ 1 મિનિટ પણ આપો છો તો 1 મિનિટની હું કદર કરીશ. પણ તમને સાચું સમાધાન ક્યાંય મળ્યું નહીં, સાચું જ્ઞાન ક્યાંય મળ્યું નહીં, એટલે તમે સંશયમાં રહેતા. જીવનમાં સારું અમે ગમે તેટલું પરિશ્રમ કરીએ છીએ, ગમે તેટલી મહેનત કરીએ છીએ. હું જાણું છું કે તમે ઘેર બેહીન ખાલી પડ્યા ખાવાની ઈચ્છા કરવા વાળા નથી. તમે 2 ટાઈમ નોકરી ધંધો બધુંય કરો છો. દીકરીઓ હવે સવારમાં ઉઠી ઘરનું કામકાજ કરે છે, પરિવારની સેવા કરે છે, સાસુ સસરાની સેવા કરે છે. કોઈ દીકરી હશે તો એના માતા પિતાની સેવા કરે છે, એના ભાઈઓની સેવા કરે છે. પણ દુઃખી થાય ત્યારે વ્યક્તિને એવું થાય કે મારા જીવનમાં મારું કંઈક નડતર છે. હું ગમે તેટલી મહેનત કરું છું પણ એનું ફળ મળતું નથી. અને એ ફળ જ્યારે ના મળે મહેનત કર્યા છતાંય, ત્યારે માણસને એવી શંકાઓ પેદા થાય કે હારું કંઈક નડે છે. એ નડતરમાં જોવા કોઈ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરતું હોય તો જ્યોતિષ જોડે બતાવવા જાય, કોઈ ભુવાજીમાં માનતું હોય તો ભુવા જોડે બતાવવા જાય, કોઈ તંત્ર વિદ્યામાં માનતું હોય કોઈ તાંત્રિક જોડે જાય, કોઈ અઘોરી જોડે જાય. પણ બધી જગ્યાએ તમે ગયા છો ને? હા, તો હવે મારે ક્યાંય જવા દેવા
કેમ કે તમે એવું કીધું કે માં અમે તારા છીએ. તો જાઓ, તમામ મારા ભક્તોને મેં સ્વીકારી લીધા કે તમે મારા છો. તો માની એવી ઈચ્છા હોય ને કે મારું બાળક મારા હાથે જ ખાય. હા, શું ખોટું? તમારો નાનો બાળ હોય અને એની મમ્મીના હાથનું ના ખાય અને માસી જોડે ખાવા જતો રહે રોજ રોજ, તેની માન દુઃખ લાગે ને. હા, તો તમે મને મા તરીકે સ્વીકારી હોય ને તો મેં તમને તે દીકરા દીકરી તરીકે દરેકને સ્વીકારી લીધા છે. મારે ક્યાંય એવો ભટકવા દેવા નથી. એટલે હું વારંવાર શબ્દોનું ઉચ્ચારણ કરી અને તમને સમજાવવાના પ્રયત્નો ખૂબ કરું છું કે મારી વાત એકાગ્રથી, મનથી, ધ્યાનપૂર્વક હૃદયમાં ઉતારી લો. હું જે વાત કહેવા માંગુ છું એ તમે દુઃખી થાવશો તો કોઈ માતાજી કોઈ નડતા નથી, કોઈ ગ્રહો કોઈ નડતા નથી. કદાચ તમે કોઈનો ગુનો કરો, કોઈનો અપરાધ કર્યો હોય તો જ કોઈ માતાજી નડે, નકર માતાજી જગતમાં કોઈ નડતા નથી. તો ક્યાંક તમે પૂર્વમાં ક્યાંક ને ક્યાંક અપરાધ કર્યા, ક્યાંક ને ક્યાંક ગુના કર્યા, તેવા ગુના તો અનંત છે, અનંત, જેને ગણી ના શકાય. એટલા તમારથી ક્યાંક ને ક્યાંક જીવનમાં ગુના બન્યા, પાપ બન્યા છે ને. અત્યારથી લઈને તમે નાનપણથી લઈને સમજણ આવી ત્યાં સુધીનું ખાલી આખું જીવન મનથી સ્મરણ કરી લો કે અત્યાર સુધી મેં શું કર્યું. તમારી અંતર આત્મા બોલશે કે તે આ કર્યું, તે આ ના કર્યું. હા, શું ખોટું?